નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંતુલન પાઠમાં આયનીય સંતુલનનો જે અભ્યાસ કરતા હતા એમાં એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય એના અગત્યના એવા બે નિયમોનો આપણે અભ્યાસ કરેલો હતો. અને એક હજી લુઈસ સંકલ્પના છે એ બાકી છે, એનો આજે આપણે અભ્યાસ છે એ કરીશું. પણ એના પહેલાં આર્હેનિયસ સિદ્ધાંત અને બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત, આ જે બે આપણે આગળ ભણી ગયા હતા એને ટૂંકમાં યાદ કરી લઈએ. સૌપ્રથમ એસિડ અને બેઝ કોને કહેવાય એવો એને રજૂ કરવાનો પ્રયત્ન બીજા ઘણા વૈજ્ઞાનિકોએ આમ તો કરેલો હતો, પણ વ્યવસ્થિત પ્રયત્ન કંઈક થોડોક આર્હેનિયસે કરેલો હતો. બરાબર? તો આર્હેનિયસે શું કીધું કે ભાઈ જે H+ આપે તો એને આપણે કહીએ એસિડ, અને જે પદાર્થ જલીય દ્રાવણમાં OH- આપે ઉત્પન્ન કરે એને કહીશું આપણે બેઝ. પણ આની ખામીઓ હતી ઘણી. દાખલા તરીકે એમોનિયા, તો આમાં તો OH- છે નહીં, પણ છતાંય એ બેઝ તરીકે વર્તે છે, તો એ આ સિદ્ધાંતથી સમજાવી શકાતું નહોતું. BF3, આમાં H+ નથી, છતાંય આ એસિડ છે, તો એ આ સિદ્ધાંતથી ન સમજાવી શકાય, એ ખામી હતી. એ ખામીને દૂર કરવા માટે બ્રોન્સ્ટેડ-લોરીએ પ્રયત્નો કર્યા. એને શું કર્યું? OH- ને કેન્સલ કરીને માત્ર H+ ને આધારે સિદ્ધાંત આપ્યો કે જે સંયોજનો પ્રોટોન આપે, H+ હાઇડ્રોજન આયન આપે એને એસિડ કહેવાય, અને જે સંયોજનો H+ સ્વીકારે એટલે કે હાઇડ્રોજન આયન છે એ મેળવી શકતા હોય તો એને બેઝ કહેવાય. તો આ સિદ્ધાંતની મદદથી આ એમોનિયા શા માટે બેઝ તરીકે વર્તે છે તો એ સમજી શકાયું. પણ આની પણ ખામી હતી કે ભાઈ BF3 કેમ એસિડ વર્તે છે, એસિડ તરીકે શા માટે વર્તે છે એ સમજાવી શકાતું નહોતું. હવે એ ખામી છે લુઈસ સિદ્ધાંતથી દૂર થાય છે. તો આના પછીનો ત્રીજો છે એસિડ બેઝ સંકલ્પના, લુઈસ એસિડ બેઝ સંકલ્પના. પણ એના પહેલાં અગત્યનો એવો એક આ બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પના મુજબ સંયુગ્મ એસિડ બેઝ કોને કહેવાય, એકબીજાના સંયુગ્મ એવા એસિડ બેઝ કોને કહેવાય એ આપણે એમાં ભણ્યા હતા. તો એ મુદ્દો એક થોડોક વધુ ક્લિયર કરવો જરૂરી છે. ચાલો, તો આપણે 7મો પ્રશ્ન છે એ એવો કંઈક લઈએ કે જેથી કરીને આપણને સંયુગ્મ એસિડ બેઝ કેમ નક્કી કરાય અથવા કોને કહેવાય એ મુદ્દો છે એ વધારે થોડો ક્લિયર થાય. તો તમે તમારી નોટબુકમાં આ બે પ્રશ્નો તો લખી લીધેલા છે, ઓલરેડી તૈયાર થઈ ગયેલા છે. 7મો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ ભાઈ સંયુગ્મ એસિડ બેઝને વધુ દૃઢ કરવા માટેનો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે 7. એમાં સંયુગ્મ એસિડ બેઝ સમજાવવા માટે મેં A, B, C અથવા D હજી આપણે એકાદો લેશું તો ઉદાહરણ લીધા છે, જેથી કરીને સંયુગ્મ એસિડ બેઝનો મુદ્દો છે એ વધુ ક્લિયર થઈ શકે. ચાલો, પહેલો પ્રશ્ન છે ભાઈ નીચેની પ્રક્રિયા માટે સંયુગ્મ એસિડ બેઝ દર્શાવો. આમાં સંયુગ્મ એસિડ બેઝ દર્શાવવા હોય તો બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ એસિડ કોને કહેવાય તો જે પ્રોટોન આપે છે. આ બંનેમાંથી કોણ પ્રોટોન આપે છે? તો અહીંયા HCl છે, અહીંયા ખાલી Cl- વધ્યું, HCl માંથી Cl- થયું. એટલે એનો અર્થ કે આને પ્રોટોન છે એ ગુમાવી દીધો. એ પ્રોટોન કોને આપી દીધો? H2O ને. એટલે એ થઈ ગયું H3O+. તો આ HCl પ્રોટોન આપે છે એટલે આપણે એને કહીએ એસિડ. HCl પ્રોટોન આપે છે એટલે એને એસિડ કહેવાય. અને
એનો જે બાકીનો ભાગ વધ્યો એ HClનો આ છે એનો સંયુગ્મ બેઝ, તો આ એક જોડ થઈ HCl અને Cl માઇનસ બંને સગપણમાં એકબીજાના શું થાય તો સંયુગ્મ એસિડ બેઝ થાય, બરાબર. આપણી જેમ ટૂંકમાં આપણે મામા માસી કાકા કાકી થતા હોય ને એવી રીતે આ બંને સગપણમાં શું થાય તો આ એસિડ છે, આ એનો સંયુગ્મ બેઝ છે, બરાબર. એવી જ રીતે H2O પુરોગામી પ્રક્રિયામાં H2O એને પ્રોટોન સ્વીકાર્યો છે, તો બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ જે પ્રોટોન સ્વીકારે એને કહેશું આપણે શું કહેશું બેઝ. તો H2O છે એ બેઝ છે. શા માટે બેઝ? તો એ પ્રોટોન સ્વીકારે છે, જે પ્રોટોન યાચક હોય સ્વીકારતું હોય એને બેઝ કહેવાય. તો પ્રોટોન સ્વીકારીને શું બની ગયું H2O હતું એમાંથી H3O પ્લસ, તો આ બેઝ આ એનો સંયુગ્મ એસિડ, તો બેઝનો સંયુગ્મ એસિડ થયો H3O પ્લસ. આ બંને સગપણમાં શું થશે એકાબીજાના સંયુગ્મ બેઝ અને એસિડ થશે. એસિડ HCl અને Cl માઇનસ બંને સંયુગ્મ એક છે એસિડ, બીજો એનો સંયુગ્મ બેઝ, આ છે બેઝ, આ એનો સંયુગ્મ એસિડ. તો આવી રીતે આપણે દર્શાવી શકીએ. તો અહીં HCl એસિડ છે, H3O પ્લસ એ એસિડ છે, તો બંનેમાંથી પ્રબળ કોણ એ કેવું હોય તો બંનેમાંથી કોઈ એક પ્રબળ હોય. કારણ કે HCl પ્રબળ છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, લગભગ 100%ની આસપાસ આ પ્રક્રિયા આગળ વધી ગઈ હોય. H3O પ્લસ જો પ્રબળ હોત તો એ આને H પ્લસ આપી અને આમેય 100% પ્રક્રિયા કરી દેત, પણ એમ પ્રક્રિયા નથી જ થતી. એમ તો માત્ર ખાલી થોડાક પ્રમાણમાં, અવગણી શકાય એવા પ્રમાણમાં ખાલી પ્રતિગામી પ્રક્રિયા થતી હોય. બાકી તો મોટાભાગે HCl છે એનું 100% આયનીકરણ થઈ ગયું હોય. આપણે આગળ ભણ્યા હતા HCl પ્રબળ એસિડ છે, 100% આયનીકરણ કરે, એનો અર્થ કે આ એસિડ પ્રબળ છે તો H3O પ્લસ છે એ નિર્બળ કહેવાય, અથવા એનો સંયુગ્મ બેઝ પણ નિર્બળ કહેવાય. જો પ્રબળ હોત તો પોતે પ્રોટોન સ્વીકારીને પ્રક્રિયા આમ પણ એટલી કરે પ્રતિગામી દિશામાં, પણ એમ નથી થતી, પ્રક્રિયા વધુ પુરોગામી દિશામાં થઈ છે. એટલે એમ કહી શકીએ કે જો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય, જો બેઝ છે એ પ્રબળ હોય તો એનો સંયુગ્મ એસિડ નિર્બળ હોય, બરાબર. આ એક તારણ પણ આપણે કાઢી શકીએ. આપણે છેલ્લેની નોંધ છે એ કરશું. ચાલો બીજું એક ઉદાહરણ. તો તમને ખ્યાલ આવી ગયો, પહેલાં તો આ એસિડ અને સંયુગ્મ બેઝ એટલે એક જ પ્રોટોનનો તફાવત હોય, એવી બંને જોડ, સંયોજનની એવી બે જોડ કે જેમાં ખાલી એક પ્રોટોનનો તફાવત રહેતો હોય, એ બંનેને એકબીજાના એસિડ બેઝ, સંયુગ્મ એસિડ બેઝ કહેવાય. ખાલી એસિડ બેઝ નહીં, પણ શું કહેવાય, સંયુગ્મ એસિડ બેઝ કહેવાય. જો અહીંયા HCl અને Cl માઇનસ, આના કરતાં આમાં એક પ્રોટોન વધારે છે, તો જેમાં વધારે પ્રોટોન હોય ને એ એસિડ, જેમાં ઓછા પ્રોટોન હોય ને એ એનો સંયુગ્મ બેઝ. આ બંનેને ચેક કરો, H2O અને H3O પ્લસ, વધારે પ્રોટોન કેમાં છે તો H3O પ્લસમાં, એટલે એ છે એસિડ, ઓછા પ્રોટોન હોય એને કહેવાય બેઝ, બરાબર. તો આવી રીતે આપણે રજૂ કરી શકીએ. ચાલો એના પછી આ જુઓ બીજું, નીચેના બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ દર્શાવો. અહીં આપણને જે આપેલા છે એ બ્રોન્સ્ટેડ એસિડ આપ્યા, આ બધાય છે, આ એ શું છે તો બધાય છે બ્રોન્સ્ટેડ એસિડ. આપણે એના શું બતાવવાના છે, આપણે આના
સંયુગ્મ બેઝ શું હોય પ્રશ્નચિહ્ન એ આપણને પૂછ્યું છે. પહેલાં તો આ ટેક્સ્ટ બુકનો કોયડો છે 7.12 ઉદાહરણનો, બરાબર. ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો પણ મળશે. 12મું ઉદાહરણ છે કે આના સંયુગ્મ બેઝ બતાવો. તો આપણે જવાબ કઈ રીતે આપવાનો? તો આપણને આપેલા છે બ્રોન્સ્ટેડ એસિડ, એ આપણે અહીં નોંધ કરી. બ્રોન્સ્ટેડ એસિડ 3 આપ્યા છે, HF, H2SO4 અને HCO3 માઇનસ. ચાલો, આ 3 આપણને આપ્યા છે. આપણે શું બતાવવાનું છે? તો એના સંયુગ્મ બેઝ શું હોય એ અહીં બતાવવાના છે. તો ભાઈ HFનો સંયુગ્મ બેઝ શું થશે, કેમ નક્કી કરી શકાય? તો સાવ સરળ રીત, જો તમારે આટલું જ વિચારવાનું. તમને શું આપ્યું છે? એસિડ. એસિડ શું કામ કરે? એસિડ, તો ભાઈ એસિડ છે એ પ્રોટોન ગુમાવે અથવા પ્રોટોન આપે. આ એસિડ છે તો આ પ્રોટોન ગુમાવે, તો આમાંથી એક પ્રોટોન આપી દેવાનો, કોઈકને ગુમાવી દેવાનો. વધે શું? F માઇનસ. તો HFનો સંયુગ્મ બેઝ શું કહેવાય? F માઇનસ. H2SO4 માંથી એક પ્રોટોન કાઢી નાખો તો એક જોડ થશે. H2SO4 માંથી એક પ્રોટોન કોકને આપી દીધો એને, એટલે આ એસિડ આપ્યો એટલે એસિડ. બાકી વધ્યું HSO4 માઇનસ, કારણ કે એક H પ્લસ ઓછો કરશો એટલે અહીં વીજભાર આવશે. તો આ બંને એકબીજાના એસિડ અને સંયુગ્મ બેઝ થયા. HCO3 માઇનસ, એમાંથી એક પ્રોટોન કાઢી નાખો, આ એક H પ્લસ કાઢી નાખો તો વધે CO3 માઇનસ. તો હતું જ, એક H પ્લસ દૂર કર્યો 2 માઇનસ. તો સાવ સરળ હતું. જો વિદ્યાર્થી મિત્રો તમને એમ કે ભાઈ એસિડ છે એનો સંયુગ્મ બેઝ આપો, એટલે તમારે શું કરવાનું? તો એસિડ હોય ને તો પ્રોટોન એક ઓછા કરી નાખવાના, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સી લઈએ આપણે કે ભાઈ નીચેના બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મ એસિડ જણાવો. જુઓ અહીં ખાસ શું આપેલું છે? બ્રોન્સ્ટેડ બેઝ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રજૂ કરીએ બ્રોન્સ્ટેડ બેઝ. એ આપણને આપેલું છે. આપણને જે આપેલા છે એ છે બ્રોન્સ્ટેડ બેઝ. 3 આપ્યા છે, NH2 માઇનસ, NH3 એમોનિયા અને HCOO માઇનસ ફોર્મેટ આયન. એમાઇન આયન આપેલો છે કે એમાઇન સમૂહ અથવા આમાં આયન ગઈ એમોનિયા, NH3 અને HCOO ફોર્મેટ આયન. આ 3 બ્રોન્સ્ટેડ બેઝ છે. આપણે રજૂ કરવાના છે એના સંયુગ્મ એસિડ. તો સંયુગ્મ એસિડ. તો હવે શું થાય? તો જુઓ, આ કોણ છે? બધાય બેઝ. તમને ખબર છે બેઝ શું કામ કરે? પ્રોટોન મેળવે કે પ્રોટોન ગુમાવે? તો પ્રોટોન મેળવે, બરાબર. એસિડ હોય તો પ્રોટોન ગુમાવે. બેઝ શું કરે? પ્રોટોન મેળવે. તો આ બધા આપણને જે આપેલા છે એ બેઝ છે. શું કરશે? તો પ્રોટોન મેળવશે, હાઇડ્રોજન આયન મેળવશે. તો જોડ બતાવીએ આપણે આની. તો ભાઈ આ NH2 માઇનસ છે બેઝ, એનો સંયુગ્મ એસિડ શું થશે?
તો આ પ્રોટોન મેળવી લઈએ એટલે NH2 માઇનસ છે એનું થઈ જશે NH2ની જગ્યાએ NH3 અને માઇનસ હવે નહીં આવે કારણ કે એક માઇનસ હતું એક પ્લસ આવ્યો H પ્લસ NH3 પ્લસ એનો સંયુગ્મ એસિડ થયો. એમોનિયા આ કોણ છે તો બેઝ બ્રોન્સ્ટેડ બેઝ બરાબર. તો બેઝ શું કામ કરે તો બેઝ પ્રોટોન મેળવે તો જો આ પ્રોટોન મેળવે તો NH3 હતા એમાં હજી એક H પ્લસ ઉમેરો તો NH4 પ્લસ થઈ જાય પ્રોટોનનો વીજભાર આવે હોતે ભેગો અહીંયા ભેગો વીજભાર આવ્યો હતો એટલે માઇનસનું 0 થઈ ગયું. અહીંયા કાંઈ નહોતું તટસ્થ એક H પ્લસ ઉમેર્યો એટલે પ્લસ વીજભાર આવ્યો. HCOO માઇનસ આ બેઝ છે બેઝ શું કામ કરે તો પ્રોટોન મેળવે તો આ પ્રોટોન મેળવે તો અહીંયા એક પ્રોટોન જોડી દઈ HCOOH ફોર્મિક એસિડ થઈ ગયો. આ ફોર્મેટ આયન મેં તમને લખાવેલા શરૂઆતમાં બધાય ફોર્મેટ આયન છે એમાંથી થઈ ગયો ફોર્મિક એસિડ. તો આ બંને સંયુગ્મ એસિડ બેઝની જોડ થઈ બરાબર. તો આવી રીતે ખૂબ સરળ છે. જો તમને એસિડ આપ્યા હોય તો એસિડ શું કામ કરે પ્રોટોન ગુમાવે તો આમાંથી એક પ્રોટોન ગુમાવી દેવાનો ઓછો કરી નાખવાનો આટલે બની ગયા સંયુગ્મ બેઝ. બ્રોન્સ્ટેડ બેઝ આપેલા અને એસિડ પૂછાશ તો આપણે એ જ વિચારવાનું જવાબ આમ તો આપણને ભેગો જ આપી દીધો છે. બેઝ આપેલા તો બેઝ શું કરે તો પ્રોટોન મેળવે તો એક આપી દેવાનો મેળવી લઈએ પ્રોટોન આ રીતે. પણ હવે તમને કદાચ આવો પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેની સ્પીસીસ માટે સંયુગ્મ એસિડ તેમજ સંયુગ્મ બેઝ જણાવો તો આપણે એમાં બંને આપવાનું છે. એનો સંયુગ્મ એસિડ આપવાનો છે અને એનો સંયુગ્મ બેઝ પણ રજૂ કરવાનો છે. તો આને કઈ રીતે આપણે દર્શાવશું તો આને દર્શાવવા માટે આપણને સ્પીસીઝ આપ્યું છે. સ્પીસીઝ હવે આ સ્પીસીઝના આપણે બંને લખવાના છે. સંયુગ્મ એસિડ પણ લખવાનો છે અને આ સ્પીસીઝના સંયુગ્મ બેઝ પણ દર્શાવવાનો છે. તો આપણે વચ્ચે નોંધ કરીશું અહીં સ્પીસીઝ કઈ કઈ છે તો 4 સ્પીસીઝ આપીશ. H2O બીજું આપ્યું છે આપણને નોંધ નીચે કરી H2O આપેલું છે. HCO3 માઇનસ છે. HSO4 માઇનસ છે અને એમોનિયા છે. આવી રીતે વચ્ચે એની નોંધ કરવાની. ચાલો હવે જોઈએ આપણે તો આનો આપણને સંયુગ્મ એસિડ છે એ પૂછેલો છે તો આનું આપણે શું રજૂ કરવાનું છે આનો સંયુગ્મ એસિડ શું થાય તો એસિડ અહીંયા લખવાના છે એટલો એનો અર્થ કે અહીં આપણને જે અત્યારે આપેલા છે એ બેઝ છે તો બેઝ શું કામ કરશે પ્રશ્ન પૂછવાનો કેમ વિચારવાનું જોજો શું લખવું છે એસિડ તો આ એસિડ છે એટલે એનો અર્થ કે આ બેઝ છે બેઝને આપણે અહીંયા એસિડ લખવા છે તો બેઝ શું કામ કરશે તો પ્રોટોન મેળવે તો દરેકમાં એક પ્રોટોન આપી દેવાનો તો H2Oમાં એક પ્રોટોન તો H3O પ્લસ આને એક પ્રોટોન આપી દઈ તો H2CO3 આને એક પ્રોટોન આપી દો તો H2SO4 આને એક પ્રોટોન આપી દો તો NH4 પ્લસ તો આવી રીતે દરેક બેઝને એક પ્રોટોન છે એ આપી દઈએ એટલે એના સંયુગ્મ એસિડ છે એ તૈયાર થાય. ચાલો એવી રીતે અહીંયા આપણે દરેકના સંયુગ્મ બેઝ દર્શાવવા છે. આ જે સ્પીસીસ છે એ એસિડ બેઝ બંને તરીકે વર્તી શકે છે તો આપણે એના સંયુગ્મ
બેઝ દર્શાવવા છે, બરાબર? શું દર્શાવવું છે? બેઝ. તો હવે અત્યારે આ ધારી લેવાના એસિડ. ધારો કે આ બધા એસિડ છે. એસિડ શું કામ કરશે? તો એસિડ છે એ પ્રોટોન ગુમાવે. એસિડ શું કામ કરશે? તો એસિડ પ્રોટોન ગુમાવે. તો આમાંથી એક એક પ્રોટોન કાઢી નાખો. એક પ્રોટોન ઓછો કરો એટલે અહીંયા વધશે OH માઇનસ. આમાંથી એક હાઇડ્રોજન, એક પ્રોટોન ઓછો કરો તો એક હતો નીકળી જાય, ખાલી વધે CO3 માઇનસની જગ્યાએ 2 માઇનસ. અહીંયા એક પ્રોટોન ઓછો કરો તો SO4 2 માઇનસ એમ થશે. આમાંથી એક પ્રોટોન ઓછો કરો તો NH3 છે એમાંથી એક ઓછો કરો તો NH2 માઇનસ. આવી રીતે તમે આમાંથી એક એક પ્રોટોન ઓછો કરો એટલે થઈ ગયા એના સંયુગ્મ બેઝ. તો આ એકદમ સરળ આમ તો છે કે ભાઈ એસિડ પૂછ્યા હોય તો આને બેઝ લઈ લેવાના, પ્રોટોન મેળવી લે, એક એક પ્રોટોન ઉમેરી દેવાનો. બેઝ પૂછ્યા હોય તો આ એસિડ છે તો એસિડ એક એક પ્રોટોન દૂર કરે તો આમાંથી એક એક પ્રોટોન કાઢી નાખવાનો એટલે આ વધે, બરાબર? તો આપણે આ જે 4 લીધા ABCD એમાં તમને એ સંયુગ્મ એસિડ બેઝનો લગભગ પૂરેપૂરો ખ્યાલ છે એ આવી ગયેલો હશે. આ 4માંથી અગત્યની એવી નોંધ યાદ રાખવા જેવી કઈ? તો એક અહીંથી મેં તમને કીધું હતું કે ભાઈ ધારો કે આ એસિડ પ્રબળ છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે થાય છે 100% જેવી. તો એનો અર્થ કે સંયુગ્મ બેઝ એનો નબળો. જો આ પ્રબળ હોત તો પ્રક્રિયા આમ થાત. તો એક નોંધ આપણે આ કરી શકીએ, પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય છે. આવી જ રીતે ઉલટું પણ લખી શકો, પ્રબળ બેઝનો સંયુગ્મ એસિડ નિર્બળ હોય. કારણ કે પ્રબળ છે એટલે એનો અર્થ કે પુરોગામી પ્રક્રિયા 100% જેવી થતી હોય તો પ્રતિગામી પ્રક્રિયા 0.001 જેવી માત્ર થઈ શકતી હોય, અવગણી શકાય એવી. એક મુદ્દો આ નોંધ કર્યો. બીજો મુદ્દો, એસિડ અને સંયુગ્મ બેઝ, બરાબર, બંને વચ્ચે માત્ર ખાલી એક જ પ્રોટોનનો તફાવત હોય. તો જેમાં પ્રોટોનની સંખ્યા વધારે, આ અને આ બંને એક જોડ છે પણ પ્રોટોન વધારે કેમાં છે? આમાં. તો જે વધારે પ્રોટોન ધરાવે છે એને એસિડ કહેવાય, બરાબર? અને જે ઓછા પ્રોટોન ધરાવે છે એને બેઝ છે કહીશું. ચાલો તો દર્શાવીએ. એસિડ અને બેઝ બંનેમાં ખાલી એક પ્રોટોન છે, જેમાં પ્રોટોન વધારે એ એસિડ, જેમાં પ્રોટોન ઓછો એ બેઝ. આ બંનેમાં એવું છે, આ બેઝ છે, આ એસિડ છે. તો આ બંનેમાં સંયુગ્મ એસિડ એટલે એમાં પ્રોટોન વધારે છે, બેઝ એમાં પ્રોટોન ઓછો છે. તો આપણે દર્શાવીએ કે ભાઈ સંયુગ્મ એસિડમાં એક પ્રોટોન વધારે હોય છે, જ્યારે એનો જે બેઝ છે એમાં એક પ્રોટોન ઓછો હોય છે. તો આવી રીતે આપણે લઈ સંયુગ્મ એસિડમાં એક પ્રોટોન વધારે હોય છે, જ્યારે એના બેઝમાં એક પ્રોટોન છે ઓછો હોય છે. તો આવી નોંધ છે એ આપણે આ ચર્ચાને આધારે કરી શકીએ છીએ, બરાબર? એસિડ શું કરશે? તો એસિડ છે પ્રોટોન ગુમાવીને એનો સંયુગ્મ બેઝ બનાવે છે. બેઝ શું કરશે? નોંધ કરીએ, એસિડ પ્રોટોન ગુમાવીને
સંયુગ્મ બેઝ બનાવે છે અને આનાથી ઉલટું પણ હોઈ શકે કે બેઝ છે પ્રોટોન મેળવીને એનો સંયુગ્મ એસિડ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 3 સિદ્ધાંત જોવાના હતા એમાંથી 2 સિદ્ધાંત જોયા, આર્હેનિયસ સિદ્ધાંત અને બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત. પણ બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંતની પણ ખામી છે કે ભાઈ એમાં BF3 શા માટે એસિડ તરીકે વર્તે છે સમજી શકાતું નથી. તો ચાલો આપણે ત્રીજો સિદ્ધાંત લઈએ. ત્રીજો સિદ્ધાંત શેના માટેનો છે? તો દરેકને લાગુ પડે એવો સાર્વત્રિક લોઇસ એસિડ બેઝ સિદ્ધાંત. ચાલો તો આપણે જોઈએ લોઇસ એસિડ બેઝ સંકલ્પના. લોઇસ એસિડ બેઝ સંકલ્પના. તો લોઇસે ઇલેક્ટ્રોન વિનિમયને પાયો બનાવ્યો. કોણ ઇલેક્ટ્રોન આપે છે અને કોણ ઇલેક્ટ્રોન મેળવે છે એને આધાર લઈને સાર્વત્રિક રીતે ઉપયોગ કરી શકાય એવો એક એસિડ બેઝ સિદ્ધાંત છે એ રજૂ કર્યો. કારણ કે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં જો એસિડ બેઝ તરીકે સંયોજન વર્તવું હશે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર તો થતો જ હોય છે. એટલે પ્રોટોન મેળવે છે, ગુમાવે છે, OH- ઉત્પન્ન કરે છે, આ બધું છે એને દૂર કરીને માત્ર એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખ્યો એટલે આ સિદ્ધાંત છે એ સાર્વત્રિક રીતે ઉપયોગમાં લઈ શકાય એવી રીતે એનો વધુ ઉપયોગ છે થઈ શક્યો. હવે આપણે જોઈએ સિદ્ધાંત. ભાઈ સિદ્ધાંત શું છે? તો લુઈસના મત મુજબ એસિડ એટલે તો એસિડ એક એવી સ્પીસીસ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. એટલે એસિડ કોને કહેવાય? તો જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને એસિડ કહેવાય. બ્રોન્સ્ટેડ સિદ્ધાંતથી ઉલટું જોજો, બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં જે H+ સ્વીકારે એને આપણે શું કહેતા હતા? બેઝ. અને જે H+ આપે એને કઈ? એસિડ. બરાબર? તો H+ ને કારણે શું કરે? પ્લસ વીજભાર હોવાને કારણે એ ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે. તો લુઈસે આને ધ્યાનમાં ન લીધો, આને ધ્યાનમાં લીધો કે લુઈસ સિદ્ધાંત મુજબ જે ઇલેક્ટ્રોન સ્વીકારે એને એસિડ કહેવાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે બેઝ એવી સ્પીસીસ છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે કે બેઝ કોને કહેવાય? કોને બેઝ કહેશું? તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન. ફરીથી યાદ તમને કરાવું કે ભાઈ બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં જે હતું એનાથી ઉલટું. કઈ રીતે ઉલટું? તો 2 બાબતમાં ઉલટું. એક તો એમાં H+ની જગ્યાએ ઇલેક્ટ્રોન લીધા. H+નો ઉલ્લેખ જ નહીં કરવાનો, પ્રોટોનનો, એની જગ્યાએ ઇલેક્ટ્રોનનું કહેવાનું. પછી ઉલટું કરી નાખવાનું. પ્રોટોન સ્વીકારે એ બેઝ કહેવાય લુઈસ બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ. લુઈસમાં એનાથી ઉલટું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ એસિડ અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બેઝ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ લઈ તો BF3 અને એમોનિયા બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું પ્રક્રિયા થશે? હવે એ સમજવા માટે પહેલાં BF3નું ને એમોનિયાનું બંધારણ સમજવું પડે. તો તમને એકદમ ટૂંકમાં થોડીક એની માહિતી આપું. BF3 એટલે બોરોન આરે 3 ફ્લોરિન જોડાયેલા છે. જો બોરોન કેટલા નંબરનું તત્વ? તો 5 નંબર. ઇલેક્ટ્રોન તો એની પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 2s માં 2 અને એક અહીંયા હોય 2p. 5 ઇલેક્ટ્રોન થઈ ગયા બોરોન પાસે. હવે આ જે 2 નંબરની કક્ષા છે
બીજી કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1 2 3. જ્યારે બોરોનને પ્રક્રિયા કરવી હોય એટલે આ ઇલેક્ટ્રોન એક અહીંથી નીકળી અને અહીંયા જશે. હવે એની સાથે એક ફ્લોરિન જોડાશે. અહીંથી એક ફ્લોરિન અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન મૂકશે, એક ફ્લોરિન અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન જોડશે, એક ફ્લોરિન અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન જોડશે. છતાંય એક કક્ષક છે એની ખાલી રહે છે. બોરોન પાસે એક 2pz કક્ષક સાવ ખાલી પડી છે. તો આ થઈ ગયું BF3. 3 ફ્લોરિન જોડાઈ ગયા, એક કક્ષક ખાલી છે. હવે એમોનિયાનું બંધારણ જોઈ તો એમોનિયામાં નાઇટ્રોજન કેટલા નંબરનું? 7 નંબરનું તત્વ. કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 7 ઇલેક્ટ્રોન હોય. કઈ રીતે ગોઠવાયેલા હોય? તો 1s એમાં 2 ઇલેક્ટ્રોન, પછી આવે 2s એમાં 2 આવે, 4 ઇલેક્ટ્રોન થયા, હજી 3 બાકી છે. તો આ 2p x 2p y 2pz ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન હોય. બરાબર? તો આવી રીતે 7 ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે એમોનિયા બનવું હોય NH3, ત્યારે એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, બીજો હાઇડ્રોજન એક અહીંયા જોડાઈ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયાની હારે ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન અહીંયા ગોઠવાશે, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો એમોનિયામાં આ બીજા નંબરની કક્ષા છે, બીજી કક્ષા, એમાં 2s કક્ષક આખી ભરેલી છે. તો શું થયું જોવો જોઈએ? BF3માં એક કક્ષક ખાલી રહે છે, એમોનિયાની અંદર એક કક્ષક આખી ભરેલી છે. તો જ્યારે બોરોન અને એમોનિયા બંને, બોરોન ટ્રાઇફ્લોરાઇડ ને એમોનિયા વચ્ચે પ્રક્રિયા થાય તો બંને શું? તો BF3 NH3 બંને વચ્ચે બંધ બને. કારણ કે આની પૂરેપૂરી ભરેલી કક્ષક આની ખાલી કક્ષકમાં દાખલ થશે. બરાબર? બોરોનની ખાલી કક્ષક અને નાઇટ્રોજનની પૂરેપૂરી ભરેલી કક્ષક. સવર્ગ સહસંયોજક બંધ કહીએ આપણે. તમે ભણશો કદાચ નહીં ભણ્યા હોય તો. હવે સવર્ગ સહસંયોજક બંધ રચાય. એક કક્ષક ખાલી છે, બીજી પૂરેપૂરી ભરેલી છે, એમની વચ્ચે બંધ બન્યું. સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને BF3 NH3 આવો એક અણુ બને. તો અહીંયા BF3 છે એ શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે કે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે? તો બોરોનમાં ખાલી કક્ષક હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. તો જે સ્વીકારે એને એસિડ કહેવાય. તો BF3 છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને એસિડ તરીકે વર્તે છે. એમોનિયા છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એને કહેવાય બેઝ. આમાં સંયુગ્મ એસિડ બેઝ દર્શાવવાના ન હોય. સંયુગ્મ એસિડ બેઝ તો બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત મુજબ કહી શકાય. પ્રોટોનની આપલે થતી હોય ને. એટલે આમાં કોઈ એવો ન પ્રશ્ન કરે કે સાહેબ આમાં સંયુગ્મ એસિડ બેઝ ક્યાં? એ આમાં લોઈસ સિદ્ધાંતમાં કાંઈ સંયુગ્મ એસિડ બેઝ આવે નહીં. ચાલો, તો આ સિદ્ધાંતની અગત્યતા કે ભાઈ BF3 શા માટે એસિડ તરીકે વર્તે છે સમજાવી શકાય, એમોનિયા શા માટે બેઝ તરીકે વર્તે છે સમજાવી શકાય. બરાબર? બીજું કે આ સિદ્ધાંત મુજબ લોઈસ એસિડ તરીકે કોણ વર્તી શકે? તો જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે લોઈસ એસિડ. કોણ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે? તો ધન આયન. ધન આયન છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને લોઈસ એસિડ તરીકે વર્તી શકે. તેમજ તથા લખી ધન આયન તથા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ ઇલેક્ટ્રોન મેળવીને સ્વીકારીને લોઈસ
એસિડ તરીકે વર્તી શકે, કારણ કે ધન આયન છે, દાખલા તરીકે Mg2+ અથવા Ca2+ અથવા કોબાલ્ટ 3+, આવા ધન આયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાના, એને ઇલેક્ટ્રોન ઘટે છે એટલે તો એની ઉપર ધન વીજભાર છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાના, સ્વીકારે એટલે એ થયા બધા લુઈસ એસિડ. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ, દાખલા તરીકે બોરોન જ, આ બોરોનના સંયોજનો BF3, BCl3 અથવા BH3, એમાં બધામાં બોરોન પાસે ખાલી કક્ષક હોય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આખો 13મો સમૂહના બધાય સંયોજનો આવી શકે. એલ્યુમિનિયમ આવી શકે, AlCl3 વગેરે. આ બધાય બોરોનના સંયોજનો, એલ્યુમિનિયમના સંયોજનો, ગેલિયમના સંયોજનો. એક કક્ષક ખાલી હોવાથી ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સ્પીસીસ કહેવાય. તો ધન આયન અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે, લુઈસ એસિડ તરીકે વર્તી શકે. ચાલો, એવી જ રીતે લુઈસ બેઝ તરીકે કોણ વર્તી શકે? લુઈસ બેઝ તરીકે કોણ વર્તી શકે? તો જેને બેઝ તરીકે વર્તવું હોય, ઇલેક્ટ્રોનનું દાન કરે. ઇલેક્ટ્રોનનું દાન કોણ કરી શકે? તો જેની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય એ કરી શકે. વધારે ઇલેક્ટ્રોન હોય એને તો આપણે શું કહીએ? ઋણ આયન. તો ઋણ આયન છે એની ઉપર ઋણ વીજભાર છે, ઇલેક્ટ્રોન વધારે છે એ દાન કરી શકે. એટલે ઋણ આયન છે એ બધા છે લુઈસ બેઝ. તથા આવી નાઇટ્રોજન જેવા કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું છે, બંધ બનાવ્યા વગરનું, એ કોકની ખાલી કક્ષકમાં આપી શકે, એટલે કે એને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધ સ્પીસીસ. ઋણ આયન તથા ઇલેક્ટ્રોન સમૃદ્ધ સ્પીસીસ, એટલે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કક્ષકો ભરેલી પડી છે, એવી સ્પીસીસ. આ બધાય છે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તી શકે. લુઈસ બેઝ તરીકે વર્તી શકે. દાખલા તરીકે ઋણ આયન, તો ઋણ આયન તો Cl- છે, બરાબર, બાયકાર્બોનેટ આયન છે, સલ્ફેટ આયન છે. આ બધા ઋણ આયન છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપીને લુઈસ બેઝ તરીકે વર્તી શકે. કેટલાક ઇલેક્ટ્રોન સમૃદ્ધ સ્પીસીસ, દાખલા તરીકે હમણાં જ આપણે જોયું એમોનિયા, એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આપણે આમ દર્શાવતા હોય, આને દર્શાવવું હોય તો આમ 2 ટપકાથી દર્શાવાય. પાણી H2O, એની પાસે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. HF ફ્લોરિન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખીએ તો આ બધા એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને લુઈસ બેઝ તરીકે વર્તી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે નક્કી કરી શકો કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે અથવા ધન આયન છે એ એસિડ તરીકે વર્તે, જે વધુ ઇલેક્ટ્રોન ધરાવે છે અથવા ઋણ આયન છે એ લુઈસ બેઝ તરીકે વર્તી શકે. તો 3 સિદ્ધાંત થયા: લુઈસ આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ-લોરી અને એસિડ બેઝ માટેનો લુઈસ સિદ્ધાંત. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં એક કોયડો છે 15મો, તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે ઉદાહરણનો દાખલો 15મો, કે ભાઈ નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ બેઝમાં વર્ગીકૃત કરો. તો OH- હાઇડ્રોક્સાઇડ આયન છે, હાઇડ્રોક્સિલ આયન, ફ્લોરાઇડ આયન છે, હાઇડ્રોજન આયન છે, ધન આયન, BCl3 સંયોજન આપ્યું છે. તો આ 4માંથી
આપણે લોઇસ એસિડ કોને કહી શકીએ? બરાબર, તો લોઇસ સિદ્ધાંત મુજબ જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે, એને આપણે શું કહીએ? લોઇસ એસિડ. તો કોણ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે? OH માઇનસ? તો ના, એ તો એક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું ધરાવે છે, વધારે ઇલેક્ટ્રોન છે. ફ્લોરાઇડ, એમાંય વધારે ઇલેક્ટ્રોન છે, એ હવે વધારે ન સ્વીકારી શકે. H પ્લસ, તો ધન આયન, હા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. તો H પ્લસ છે એ લોઇસ એસિડ છે. BF3, હા બોરોન છે એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. હમણાં મેં તમને એ બતાવ્યું હતું કે ભાઈની એક કક્ષક ખાલી છે, તો બોરોનના સંયોજનો છે BCl3 એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. તો જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે એ છે લોઇસ એસિડ. ચાલો, આમાંથી લોઇસ બેઝ કોણ છે? તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એ બેઝ કહેવાય. કોણ દાન કરી શકે? જેની પાસે વધારે ઇલેક્ટ્રોન હોય એ. તો આમાં એક OH માઇનસ ઋણ આયન છે, એ વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે. ફ્લોરાઇડ આયન છે ઋણ આયન, ઋણ વીજભાર છે તો વધારે ઇલેક્ટ્રોનને કારણે, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. તો એ છે લોઇસ બેઝ. તો સાવ સરળ એક હતું, બરાબર. લોઇસ સંકલ્પનાને આધારે વર્ગીકરણ કરવાનું હતું, કોણ એસિડ ને કોણ બેઝ. બીજું એક નોંધ ખાસ સમજ માટે કે ભાઈ જો બધા જ બ્રોન્સ્ટેડ એસિડ, બધા જ બ્રોન્સ્ટેડ એસિડ છે, એસિડ કોને કહેવાય બ્રોન્સ્ટેડ સિદ્ધાંત મુજબ? તો એ મુક્ત થઈ શકે એવો પ્રોટોન ધરાવે છે. પ્રોટોન એટલે H પ્લસ હોય જ એમાં, તો જ એને બ્રોન્સ્ટેડ કહેવાય, જે પ્રોટોન આપે એને. હવે પ્લસ છે પ્લસ, તો પ્લસ વીજભાર હોય એટલે એને લોઇસ એસિડ પણ આપણે કહી શકીએ, બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને લોઇસ એસિડ તરીકે પણ વર્તે છે. દાખલા તરીકે ધન આયન NH4 પ્લસ, એને બ્રોન્સ્ટેડ એસિડ પણ કહી શકાય, અને પ્લસ વીજભારને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એને લોઇસ એસિડ પણ કહી શકાય. તો બ્રોન્સ્ટેડ એસિડ છે એ લોઇસ એસિડ પણ કહી શકાય. હવે જોઈ લોઇસ એસિડ, તો લોઇસ એસિડ કોને કહેવાય લોઇસ સિદ્ધાંત મુજબ? તો એ ઇલેક્ટ્રોન યુગ્મ, તો એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, બરાબર. પણ એમાં કાંઈ પ્રોટોન હોવો કે ન હોવો એ કાંઈ જરૂરી નથી. તો પ્રોટોન ન હોય તો પછી એને બ્રોન્સ્ટેડ એસિડ કહી શકાય નહીં. તો જુઓ અહીં દાખલા તરીકે BF3 છે એને લોઇસ એસિડ કહેવાય કે નહીં? તો હા, કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મની ઘટ ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને લોઇસ એસિડ તરીકે વર્તી શકે, એટલે એને લોઇસ એસિડ કહી શકાય. પણ આમાં પ્રોટોન તો છે નહીં, તો પ્રોટોન નથી, તો બ્રોન્સ્ટેડ એસિડ કેવો હોય? તો બ્રોન્સ્ટેડ એસિડ આને કઈ રીતે કહી શકાય? કારણ કે પ્રોટોન તો છે નહીં. બધા બ્રોન્સ્ટેડ એસિડ લોઇસ એસિડ છે, પણ બધા લોઇસ એસિડ એને બ્રોન્સ્ટેડ એસિડ ન કહી શકાય, બરાબર. તો આ એક છે કે લોઇસ સિદ્ધાંત છે ને એ સાર્વત્રિક, બ્રોન્સ્ટેડ સિદ્ધાંત સાર્વત્રિક નથી. એટલે બધાય બ્રોન્સ્ટેડ એસિડને આપણે લોઇસ સિદ્ધાંત મુજબ એસિડની સંકલ્પનામાં ન લઈ શકીએ, અમુક રહી જતા હોય, એટલે તો પછી લોઇસ સિદ્ધાંત આપવાની જરૂર પડી. લોઇસ સિદ્ધાંત સાર્વત્રિક, એમાં બધા એસિડની સમજૂતી છે એ આપી શકાય છે. ચાલો, તો આ 3 સિદ્ધાંત છે અગત્યના, એવા આપણે લીધા, ખાસ તૈયાર કરજો. ચાલો, આના પછી આપણે થોડાક નિર્બળ એસિડ કે બેઝ છે એના માટે એના આયનીકરણ અચળાંકને એના સૂત્ર મેળવશું. pH કેવી રીતે ગણાય એની થોડીક માહિતી મેળવશું. પાણીમાં H પ્લસ અને OH માઇનસની સાંદ્રતા કેવી હોય એની થોડીક માહિતી છે એ આપણે આના પછીના લેક્ચરમાં છે એનો અભ્યાસ કરીશું.